શું દુકાનદાર તમારી પાસે એમઆરપી કરતાં પણ પ્રાઇસ લે છે તો તમે તેની સામે શું લીગલ એક્શન લઈ શકો છો અને તમારા ગ્રાહક સુરક્ષાના રાઇટ્સ શું છે તો જાણીએ। અગર જો તમારી પાસે દુકાનદાર એમઆરપી કરતાં વધારે પ્રાઇસ લે છે તો તમે તેની ઉપર લીગલી કાર્યવાહી કરી શકો છો, યાની કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની 2019ની સેક્શન 2 સબસેક્શન 47 અને સેક્શન 35 હેઠળ તમે તેની ઉપર ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કમ્પ્લેન્ટ ફાઇલ કરી શકો છો। અને કમ્પ્લેન્ટ ફાઇલ કરતાં પહેલાં તમારી પાસે તેના બિલ હોવા જરૂરી છે અને રિસિપ્ટ પણ હોવી જરૂરી છે, અને જો તે બિલ આપવાનું ના પાડે છે તો તમે તેના ફોટા પણ પાડી શકો છો અને તમે તેની ઉપર કેસ કરી શકો છો। એટલા માટે જો તો દુકાનદાર તમારી પાસે એમઆરપી કરતાં વધારે પ્રાઇસ લે છે તો તમે તેની ઉપર લીગલ કાર્યવાહી કરી શકો છો। અને લીગલ મેટ્રોલોજી એક્ટની સેક્શન 36 મુજબ તે દુકાનદાર ઉપર 1 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે। અને સુપ્રીમ કોર્ટે કોમન કોઝ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં સ્પષ્ટપણે કહ્યું છે કે એમઆરપી કરતાં વધુ પ્રાઇસ લેવી તે ઇનલીગલ છે, અને જો તે લે છે તો તેની ઉપર સેક્શન 2 સબસેક્શન 47 અને સેક્શન 35 હેઠળ ગ્રાહક સુરક્ષા પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ તેના ઉપર ફરિયાદ પણ થઈ શકે છે અને તમને વળતર પણ મળી શકે છે। તો તમે ચૂપ ના રહો, તમે તમારા લીગલ રાઇટ જાણો અને કાયદાને જાણો, અને જો તમારી સાથે પણ આવું કંઈ થયું હોય તો તમે તેની પર ચૂપ ના રહો, કારણ કે આ વાત પૈસાને નથી પરંતુ અન્યાયની છે, અને અન્યાય સામે ઝૂકો નહીં, અને જરૂર ને જરૂર તમે લીગલ રાઇટ્સ તમારા જાળવી રાખો।